હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને આજે છે અષાઢી બીજ. તો પહેલાં તો બધાને મારા ને મારા પરિવાર તરફથી અષાઢી બીજની હાર્દિક શુભકામના અને જય જગન્નાથ. જય જગન્નાથ. હા, આજે તો જગન્નાથની રથયાત્રા હોય અને આજે રામદેવ પીરની પણ બીજ હોય. નરેશ, તો અત્યારે છે ને અમારે અહીંયા ગામમાં નિવેદ હોય, રામદેવ પીરના મંદિરે નિવેદ કરવા જવાનું હોય, તો અત્યારે નિવેદ કરવાનું છે આપણે. અને બીજું કંઈક અષાઢી બીજની આપણે રસોઈ બનાવવાની છે. મમ્મી અહીંયા શું કરો છો? ચકલાનો માળો તૂટી ગયો છે તો પાછો રિપેર થાય છે, એટલે ચકલાનો માળો તો નથી છે, તો ઓલું ફૂલ નાખવાની ટોકરી જેવું છે, પણ અમે માળા તરીકે અહીં બાંધ્યું હતું. જો આ બોક્સ છે ને એની વચ્ચે બાંધ્યું હતું, એમાં ચકલા બેસતા હતા, એટલે એને પાછું આપણે રિપેર કરીને અહીંયા ટીંગાડી દેવાનું છે. આજે શું બનાવવાનું છે જમવાનું? માલપુડા બનાવવાનું છે. બીજ નથી, માલપુડા બનાવાય. આજે છે ને માલપુડા બનાવવાના છે. ઘણા લોકોને ખબર હશે માલપુડાની, ઘણાને નહીં પણ ખબર હોય, તો એ જોઈ લેજો આજે વિડીયોમાં. હે, માલપુડા જેવું ઘણા ન ખબર હોય ને માલપુડાને. માલપુઆ કહેવાય. માલપુઆ, હા, માલપુઆ બનાવવાના છે. હિન્દીમાં ખાલી આપણે માલપુડા જ કહીએ. આજે મસ્ત મસ્ત માલપુડાની રસોઈ આપણે અષાઢી બીજના દિવસે બનાવવાની છે. અને અમારા દિત્યાબેન પણ ભણીને આવી ગયા છે ને એ જો એને ઈંડોળે થોડીક વાર મોબાઈલ હાથમાં આવી ગયો છે, તો ત્યાં થોડીક વાર મોબાઈલ જોવે છે. આજે એને ટ્યુશનમાં અષાઢી બીજની રજા છે, તો થોડીક વાર આપણે એને એન્જોય કરીએ, ફ્રેશ થઈ જાય. 11 વાગ્યાની ગઈ હતી ભણવા, થોડુંક માઇન્ડ એ ફ્રેશ થઈ જાય ને. ચાલો, તો અહીં આપણે માલપુરાની પૂરેપૂરી તૈયારી ચાલુ કરી દીધી છે. અને થોડીક છે ને માખ્યું ભાઈ એ લોહી પી છે ભાઈ, ગોળ લઈને આવ્યા ને યાર. ગોળમાં તો જોરદારની, પણ વાંધો નહીં, આપણે એક માણસ રાખેલ છે માખ્યું બગાડવા માટે. ને અહીંયા બેટર બને છે માલપુડાનું બેટર બને છે. ગોળવાળું પાણી કરીને ઘઉંના લોટમાં નાખી દીધું. આપણે રોટલીનો લોટ હોય ને એ જ લોટ છે. અને આમાં છે ને મરીનો ભૂકો નાખશું આપણે, તીખા ખાંડીને. ઓકે. અને બેટરને થોડીક વાર રેસ્ટ આપશું. ઓકે. પછી જમવા ટાઈમે ગરમા ગરમ માલપુડા બનાવશું આપણે. તો એ પ્રકારનું કાર્ય ચાલુ આને છે. છે સતત આમાં જો હલાવવાનું, ગોળીઓ ભાંગી જાય ને ત્યાં સુધી, પછી ઢાંકીને મૂકી દેવાનું. તો ચાલો, નિવેદ કરવા માટે એક નારિયેળ ફોલવાનું હતું, તો એ ફોલાઈ ગયું છે. અને હવે છે ને અહીંયા બીજું કાર્ય ચાલુ છે, એ છે ખીર બનાવવાનું. નિવેદ કરવાના છે ને રામાપીર મંદિરે જવાનું છે, તો જો એક બાજુ ખીર બને છે ને એક બાજુ ખીચડી બને છે. બરોબર. કેમ બાકી કોમ્બિનેશન ખીર ને ખીચડી. ખીર છે ને આપણે થોડીક જ કરી છે, જુવારના પૂરતી જેમ. પછી બીજા ઘરના પૂછ્યું તો આજે માલપુડા બનાવ્યા છે ને, તો કે ખીર ખાવાની બહુ ઈચ્છા નથી, બંને ગળ્યું ગળ્યું થઈ જાય ને, એટલે થોડીક જુવારા પૂરતી બનાવીને ખીચડી તો અમારે રોજ જોઈએ જ. ગમે એવી વાનગી બનાવીએ એટલે ખીચડી તો અમારે બનાવવાની જોઈએ. હજી હવે એ ડિસાઈડ નથી કર્યું કે અમે ભજીયા પણ બનાવશું, કેમ કે બધી ભાજી જો લીધેલી પડી જ છે, એટલે કદાચ ભજીયા પણ બનાવવાના થાય. એટલે આ ભાજી હમણાં 2 દિવસ પહેલા જ આપણે ખાધા હતા, તો એ બનાવવા જ પડશે. કદાચ આ બગડી જશે ભાજી. એવું છે. બરાબર છે. 1-2 ઘાણમાં કરી નાખશું, એટલે માલપુડા ને ભજીયા ને ચટણી ને અષાઢી બીજની ઉજવણી રેડી. ચાલો, તો છે ને પપ્પા વાડીએથી છે ને આ વસ્તુ લઈ આવ્યા. આને કહેવાય છે માલ કાંગણા કે માલ કંગણા. હા, આની પહેલા આપણે વિડીયોમાં દેખાડ્યું હતું ત્યારે ઘણા માણસો શું કહેતા હતા? કેડા જ કીધું હતું બધાએ. એક ભાઈની કોમેન્ટ સાચી હતી, એક વ્યુઅર્સની કોમેન્ટ સાચી હતી ને એને કીધું હતું કે આને માલ કંગણા કહેવાય. અને એ ભાઈનો પાછો મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ આવ્યો હતો, તમે આ મને મોકલાઈ દો ને, મને મળતા નથી, પૈસા થાય લઈ લેજો. મને મેસેજ આવ્યો હતો. મેં કીધું ભાઈ અમે વેચતા નથી. હા, ઘર પૂરતા થાય ને તો ઘર પૂરતા લઈ આવે. 300 રૂપિયા. હા, ઘણી જગ્યાએ વેચાતા હોય. અમારી પાસે એટલી ક્વોન્ટિટી નથી હોતી, બાકી અમે વેચવાનું ચાલુ કરી દઈએ પૈસા. અમારે ઘર પૂરતા. ગાયનો ટાઈમ થઈ ગયો એટલે મમ્મીને દવા બોલાવે છે, પણ મમ્મીની તબિયત અત્યારે થોડી ખરાબ છે, તાવ જેવું લાગે છે, તો નરેશ ને મમ્મી બે દવા લેવા જાય છે. કા મારા પછી મમ્મીનો વારો આવ્યો. હા, તમે ઘણા માણસો મને પૂછતા હતા કે નરેશભાઈને શું થયું છે કે દવાખાને ગયા. મારે કંઈ વાંધો નથી, કારણ નોર્મલ છે ને, ગોઠણમાં દુખાવો હતો. અમે કંઈ એટલું બધી નથી, કસરત કરું એટલે સારું થઈ જાય, પણ એના માટે નરેશને આમ બેસીને કામ કરવાનું ને એટલે વધારે ઓલું થાય. અને હું અહીંયા જો બધી ભાજી લઈને બેસી ગઈ છું સુધારવા માટે. આપણે ભાજી કટ કરી લઈએ. અને ખીર ને ખીચડી ને એવું બની ગયું છે. ચાલો, તો મમ્મીએ છે ને અહીંયા ચૂલા ઉપર એનું મિશ્રણ સંભાળી લીધું છે. એને માલપુડાનું બેટર જો બનીને રેડી થઈ ગયું હતું, એટલે એને કરી દીધું છે માલપુડા બનાવવાનું ચાલુ. આ તો ફૂલા આમાં તો તો મસ્ત મસ્ત જો આપણા માલપુડા બને છે ત્યારે, અને આટલા અહીંયા બની ગયા છે, રેડી થઈ ગયા છે મસ્ત. જો આવી રીતના હોય માલપુડા. લગભગ બધાને ખબર જ હશે, ન ખબર હોય તો જોઈ લ્યો. થેપલા જેવા લાગે આમાં તો. ગરમી થઈ ગયા. મમ્મીને અહીંયા માલપુડા બનાવવાના છે અને મારે અંદર રસોડામાં ભજીયા બનાવવાના છે, ભજીયા અને ચટણી.
એટલે મમ્મીનું આગળ બેટર પૂરું થઈ જશે. ખાઈ લીધું. પછી ગરમા ગરમ ખાઈ લઈએ. જમવા ટાઈમે જ બનાવવું એટલે પછી ઉપાધિ નહીં. ફૂલા મસ્ત દડા જેવા થયા, પૂરી જેવા થયા, પૂરી જેવા. થોડીક વાર ખીરું કરીને રહેવા દે. બેટર પડ્યું નહીં હોય ને તો મસ્ત થાય, સરસ થાય છે. પછી આગળ હું પણ એક ઘાણો ટ્રાય કરીશ. ચાલો, તો આ એક ઘાણો છે ને મેં કર્યો છે, તો મને આવડે કે નહીં શીખવા આવડે જ છે. જોકે આની પહેલાં મેં એકવાર કરેલા છે, પાછા મેં ટ્રાય કરવા કે ભૂલાઈ નથી ગયા ને એમ. તો મારો ઘાણો છે આ. આપણો ઘાણો એ મસ્ત થયો છે, ફૂલી ફૂલીને દડા જેવો. થોડાક નાના નાના રાખ્યા છે પણ સરસ થયા છે. જો માલપુડા બનાવવાનો કાર્યક્રમ ચાલુ છે. જો આ પ્રકારના બને છે, દડા થાય છે, ફૂલી ફૂલીને દડા થાય છે પૂરી જેવા. અને અહીંયા છે ને આટલા બની ગયા છે. ચાલો હવે છે ને આગળ એમાં ભજીયા બને છે, તો એ આપણે બની જાય પછી ખાઈ લઈએ. ત્યાં માલપુડા બનવાનું કામ ચાલુ છે ને અહીંયા છે ને આપણે ભજીયા બનાવવાનું કાર્યક્રમ ચાલુ છે. ભજીયાનું બેટર બનાવી લીધું છે. પહેલા છે ને જમવાનું રેડી કરી લઈએ ને પછી ઘાણવો નાખું. બાકી આ ઠંડા થઈ જાય તો પછી ભાવે નહીં. ગોટા જ ખાલી બનાવવાના છે. આજે બીજા કોઈ ભજીયા નથી બનાવવાના. બરોબર છે. ભજીયા ખાધા એના આજે 3-4 દિવસ નથી થયા. દિત્યાની ઈચ્છા હતી ને એટલે ગોટા બનાવી નાખ્યા છે. તો બહાર બેસીને પેલા જમી લઈએ. મમ્મીને થઈ ગયા છે માલપુડા કમ્પ્લીટ. હા, થોડાક જ બાકી હશે હવે. મમ્મીનું કામ થઈ ગયું છે. અને આપણે જે આ શોર્ટ્સ ને રીલ ને બનાવીએ ને તો એમાં રીચ આપણી વધુ હોય કે દરરોજના શોર્ટ્સ ને રીલ ને બનાવીએ ને તો એમાં અંદાજિત 20 લાખ જેટલા માણસો જોઈ. એટલે એમાંથી ઘણા માણસોને આની પહેલાં ઇન્સ્ટાગ્રામમાં અને એની કોમેન્ટ હતી કે તમે તમારે ભજીયાની રેસીપી પણ બતાવો. બરોબર, પણ આપણે ટ્રાય કરશું કે નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે બનાવીએ ને ત્યારે પ્રોપર આપણે ભજીયાનો જ વિડીયો બનાવીએ. અલગ અલગ પ્રકારના આપણે 3-4 ભજીયાનો કંઈક બનાવશું. હા, સ્પેશિયલ આપણે એનો જ આખો વિડીયો બનાવશું. કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ એમાં નાખીએ એ પણ બતાવશું. હા, સ્પેશિયલ. અત્યારે તમે બેટર બનાવી લીધું છે, બાકી તમને બતાવો. ટાઈમ કાઢવો પડે આમાં ભાઈ, ટાઈમ આપીને કરવું પડે ને. આજે છે ને મોડું થઈ ગયું, ચોકડીયારમાં 8:30 વાગવા આવ્યા છે. એટલે આપણે સ્પેશિયલ એના માટે એક દિવસ ટાઈમ કાઢશું. આપણે વહેલા તૈયારી કરશું એટલે વહેલું થઈ જાય. આપણે એક કામ કરીએ, આપણે એક નવી ચેનલ જ બનાવીએ રેસીપીની. હા, તમે લોકો શું કરો? કોમેન્ટ કરો કે અમારે ફૂડની ચેનલ બનાવવી જોઈએ કે નહીં. અલગ જ ફૂડની, એમાં ખાલી એમાં ફૂડના જ વિડીયો. એમ દરરોજ તો વિડીયો નહીં આવી શકે. અઠવાડિયે આપણે એક સ્પેશિયલ એક રેસીપી મૂકી દે, ખાસ વિડીયો. ખાલી ભજીયા જ નહીં રાખીએ પણ બીજી અલગ અલગ વાનગીઓ. ખાલી ભજીયા માટે અલગ ચેનલ જ બનાવવી. તો જો મમ્મીનું કામ પૂરું થઈ ગયું છે ને મારું કામ સ્ટાર્ટ થયું છે. અહીંયા આપણે મસ્ત મસ્ત મેથીના ગોટા બનાવતા જઈએ છીએ. આજે તો એક જ જાતના ભજીયા બનાવવાના છે એટલે બીજું કાંઈ ટેન્શન છે નહીં. બધા આગળ જો ફટાફટ નરેશ બધું જમવાનું ત્યાં લે છે ફળિયામાં, ઠંડા ઠંડા પવનમાં મસ્ત ગરમા ગરમ ગોટા અને ગરમા ગરમ માલપુડા. બરાબર છે. તો અહીંયા દિત્યાબેન એક તો અમારા પહેલાં બેસી ગયા છે, લાઈનમાં બેસવાનું છે. અહીંયા જો આપણે જે આજની સ્પેશિયલ વાનગી આપણે અહીંયા માલપુડા પણ બની ગયા છે. અને આ ગાય માટે સ્પેશિયલ વાનગી બને છે કે? અચ્છા, તો અહીંયા ગાય માટે પણ એક સ્પેશિયલ વાનગી બને છે. હા હા, ગાય માટે તો એ બની જાય પછી ગાયને આપી દઈએ. આપણે બની ગયું, હવે આપણે બેસી જાય અહીંયા. જો અહીંયા છે ને મસ્ત ગરમા ગરમ આપણે ગોટા બનતા જાય છે. અને અહીંયા બહાર જો બધા બેસી ગયા છે જમવા. કાદિત્યાબેન મજા આવી ગઈ ગોટા ખાવાની? દિત્યાને તો રોજ ગોટા બનાવી નાખો ને તો રોજ ગોટા ખાય. જગ્યા બદલાઈ નાખી, અહીંયા બેસવાને બદલે આજ અહીંયા બેઠા. ચાલો, તો મસ્ત મજાનું ભજીયા ખાઈ લીધા છે, કામ કરીને થઈ ગયા છે ફ્રી. અને બહાર અત્યારે જો અહીંયા આપણે છે ને થોડીક વાર વોકિંગ કરીએ છીએ. અને આજે તો અષાઢી બીજ છે પણ વરસાદ આવ્યો જ નહીં આખા દિવસમાં ક્યારે. અત્યારે ઝીણા 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 ઝરફરાટ છાંટા ખરે છે ઉપરથી. હવે આખી રાત એમ થાય કે વરસાદ આવે તો મજા આવી જાય. કાના રે વીજળી પડતી હતી પૂરા પહેલા હવે ટાટા ખાઈ લેવા. હા, યુગ વરસાદ આવશે કે આવશે? યુગ બોલે એટલે સાચું પડશે. યુગનો દાંત પડ્યો એટલે સાચું પડી ગયો દાંત. ક્યાં જગ્યા થઈ ગઈ કે? હા, હવે નવો દાંત પાછું ફૂટશે ત્યાંથી. બીજો પડદો કાલ હલતો તો દાંત. કાલ મને ખેંચવા ન દીધો. કાલ ખેંચવા દીધો હોત ને તો મસ્ત અત્યારે ઉગી ગયો બીજો દાંત. આટાણ તો બીજા દાંતથી ખાતો. હા, ખાતો હોત અત્યારે. બીજા દાંતથી ઈ તો આવે જ નહીં પછી કોઈ દી. લાવો તો અત્યારે છે ને આકાશમાં બીજ માવડી કે દેખાતાય નથી. ઢમઢોર વાદળ છે અત્યારે, કાળા કાળા ડિબાંગ જેવા. અને આખી રાત હવે બસ વરહી જાય તો મજા જ આવી જાય. મસ્ત ઊંઘ કરીએ. ચાલો, તો બહાર મસ્ત મજાનું વોકિંગ કરી લીધું ને વરસાદ પણ કઈ આવ્યો નહીં એટલે પાછા અમે આવી ગયા છીએ રૂમમાં. અને અત્યારે જો આ યુગ ને દિત્યા અને નરેશ ને બધા અમારા મેરેજનો આલ્બમ કાઢ્યો છે. દિત્યાબેન એને અત્યારે જોવે છે એનો કઈ ફોટો છે કે નહીં એમ.
મારું છે ને છે ને ફોટો મારો છે તારો જ છે ને તાર મમ્મી પપ્પાના લગ્નમાં જોજે મમ્મી મારો દેખાડું તને આગળ હમ પાછું ખરું પેદાવી જો આયા હા એને પપ્પાએ તેડી લાગે કા છોકરા એના ફોટા ગોતે છે આલ્બમમાં તમારે કોઈ અમારા લગ્નનો આલ્બમ જોવો હોય તો આમાં વિડીયોમાં છે જ અને હજી જોવો હોય તો અમને કોમેન્ટ કરજો કા અમે એકવાર ટાઈમ લઈને બતાવશું સારું ચાલો તો વિડીયોને એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ બાય ગુડ નાઇટ